રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી. કચ્છ સુરેન્દ્રનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ. 41 થી 45 ડિગ્રી રહેશે તાપમાન. બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, અમદાવાદમાં હીટવેવ સાથે યલો એલર્ટ. પાટણ, આણંદ, વડોદરામાં હીટવેવ સાથે અપાયું યલો એલર્ટ. પશ્ચિમી પવનો ફૂંકાતા વર્તાશે ગરમીની અસર. રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે ઉકળાટ. 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. 18 થી 23 મે દરમિયાન થઈ શકે પ્રી મોન્સૂન વરસાદ. કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી. સુરત સિવિલમાં મંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ યથાવત. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દીઓને બદલે વાહનો સાચવવામાં વ્યસ્ત. બાંકડા અને ચાલવાના રસ્તા પર અધિકારીઓના વાહનોનું ગેરકાયદે પાર્કિંગ. દર્દીઓને હાલાકી છતાં સિક્યુરિટી મૌન. અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી. કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખનાર દુકાન સીલ. નમસ્કાર સર્કલ પાસે પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન ઝડપાઈ ગેરરીતિ. વરસાદી પાણીના નિકાલમાં સર્જાતો હતો અવરોધ. સોલિડ વેસ્ટ વિભાગે કરી સીલિંગની કામગીરી. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. પ્રાણીઓને ઠંડક આપવા એએમસી દ્વારા લેવાય વિશેષ પગલાં. સંગ્રહાલયમાં કુલર, પાણી, શેડની વ્યવસ્થા કરાઈ. ઠંડા ફળ અને ખાસ ડાયટ પ્લાન્ટ પણ કરાયો તૈયાર. ઉનાળુ વેકેશનમાં સોમવારે પણ પ્રવાસીઓથી ઉભરાયું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય. 3233 થી વધુ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લેતા 73,000 થી વધુની આવક નોંધાઈ. સોમવારે કાંકરિયાના બાલવાટિકા ઝૂ અને બટરફ્લાય પાર્કની 1,40,000 થી વધુની આવક. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ગેસના ભાવમાં કર્યો વધારો. પીએનજી ગેસમાં ₹1.5 અને સીએનજીમાં ₹1નો વધારો. સીએનજીનો ભાવ વધી પ્રતિ કિલો 83.95 થયો. પાઇપલાઇનથી ઘરે પહોંચાડતા ગેસનો ભાવ વધીને ₹51.74 થયો. બનાસકાંઠામાં ગુંજ્યો લાલજી પટેલનો હુંકાર. ભાગીને લગ્ન કરતી દીકરીઓ મામલે આપ્યું નિવેદન. કહ્યું, સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ. પાટીદાર સમાજ કદાચ ચલાવે પણ એસપીજી નહીં ચલાવે. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું ડાંગ પાણી માટે તરસ્યું. ઉનાળો આવતા જ ઉગા ગામમાં જળ સંકટ ઘેરાયું. આદિવાસી મહિલાઓને પીવાના પાણી માટે રજળપાટ. મહિનામાં માત્ર 2 વાર પાણી આવતા સુબીરના ઉગા ગામના લોકોએ આપી આંદોલનની ચીમકી. અમદાવાદના ભાડજ ગામમાં પીવાના પાણીમાં દુર્ગંધની ફરિયાદ. પીવાનું પાણી ગંદુ આવતા રહીશોમાં નારાજગી. દુર્ગંધયુક્ત પાણીથી ટાઇફોઇડ, કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાની દહેશત. સુરતના પાસોદરામાં ઝેરી કેમિકલથી અસંખ્ય માછલીઓના મોત. ચેહર માતાના મંદિર પાછળની ખાડીમાં મોટી સંખ્યામાં માછલીઓ અને જીવજંતુઓના મોત. ખાડીના પાણીમાં રંગ અને ગંધ બદલાતા ગામજનોમાં રોષ. તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ. સુરતના ઉધના જલગાંવ રેલવે સેક્શન પર 13 થી 15 મે સુધી મેગા બ્લોક જાહેર. પશ્ચિમ રેલવેએ ઉધના જલગાંવ સેક્શન પર ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ પૂર્ણ કરવા માટેની કામગીરી હાથ ધરી. ઉધના નિયોલ ચલથાણ રેલવે સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરાશે. સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તાઓ બન્યા જોખમી. વાસણા મેટ્રો સ્ટેશન નીચે પડ્યો ભૂવો. કમોસમી વરસાદ બાદ વિવિધ વિસ્તારમાં 8 થી વધુ ભૂવા પડતા શહેરમાં રસ્તાની હાલત પર ઉઠ્યા સવાલ. વરસાદ પડતા જ રોડ ધસી પડતા લોકોમાં રોષ. મહેસાણામાં વસ્તી ગણતરીની કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીનો વિરોધ. સિનિયર શિક્ષકોને વસ્તી ગણતરીદાર અને જુનિયર શિક્ષકોને સુપરવાઇઝર બનાવી દેતા અસંતોષ. જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે અધિક કલેક્ટરને પાઠવ્યું આવેદન. બિહારમાં કૈમૂરના અધોરા પહાડ પર જળ સંકટ. ગરમી વધતા પહાડો પર ઘાસચારો ખૂટ્યો. લાખો પશુઓ સાથે મેદાની વિસ્તારોમાં ઉતરી આવ્યા પશુપાલકો. ઉનાળો આવતા જ પહાડ છોડી નદી તળાવોના કિનારે આશરો લે છે પશુપાલકો. પાટીદાર સમાજને લઈ અનાર પટેલનું મોટું નિવેદન. સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો. અત્યારે ઘરે ઘરે છે નેતા. દરેકને થવું છે મોટા. બનાસકાંઠાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં અનાર પટેલે સમાજને લઈને કર્યા કેટલાક સૂચનો. બનાસકાંઠામાં અનાર પટેલે સમાજ પર કર્યા આડકતરી રીતે પ્રહાર. કહ્યું, દીકરીઓ સક્ષમ નથી એટલે દીકરી જાય છે બીજા સમાજમાં. દરેક વખતે દીકરીઓને જ કેમ સલાહ આપો છો કહીને કર્યા સવાલ. સોમનાથમાં ઐતિહાસિક ક્ષણ. 11 પવિત્ર તીર્થોના જળથી 90 મીટર ઊંચા શિખર પર કરાયો ભવ્ય કુંભાભિષેક. પીએમ મોદી પવિત્ર કુંભાભિષેક વિધિ અને વૈદિક મંત્રોચ્ચારમાં સહભાગી થયા. સોમનાથમાં ભક્તિમય માહોલ. પ્રધાનમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી મહાપૂજા. સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે કરી વિશેષ પૂજા અર્ચના. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની કરાઈ ઉજવણી. સોમનાથમાં પીએમ મોદીએ ત્રિવેણી હેલિપેડથી સોમનાથ મંદિર સુધી યોજ્યો રોડ શો. ખુલ્લી કારમાં ઝીલ્યું લોકોનું
સોમનાથના આકાશમાં વાયુસેનાનો શૌર્યનાદ. પીએમ મોદીની હાજરીમાં સૂર્યકિરણ ટીમે સર્જ્યા અદ્ભુત દ્રશ્યો. સૂર્યકિરણ ટીમના કરતબોથી ગુંજી ઉઠ્યું સોમનાથનું આકાશ. પીએમ મોદીએ નિહાળ્યો ગગનચુંબી એર શો. સોમનાથમાં સભા સ્થળ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીને પાઘડી પહેરાવી કર્યું સ્વાગત. પીએમ મોદીએ સોમનાથ મંદિરની પોસ્ટ ટિકિટ કરી જાહેર. અમૃત પર્વ નિમિત્તે 40 ગ્રામ ચાંદીથી બનેલો 75 રૂપિયાનો સ્મારક સિક્કો કર્યો જાહેર. જય સોમનાથના નારા સાથે પીએમ મોદીએ શરૂ કર્યું સંબોધન. સોમનાથ યાત્રાને સુખદ અનુભૂતિ ગણાવી. કહ્યું, હજારો વર્ષની યાત્રાને અનુભવવાનો મોકો મળ્યો. દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે. પ્રધાનમંત્રીએ કહ્યું, 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ ન હતો. સરદાર પટેલને યાદ કરતા કહ્યું, સ્વતંત્રતા સમયે સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો બનાવ્યો હતો આકાર. પોખરણમાં પરમાણુ પરીક્ષણોને યાદ કરી આજના દિવસને વધુ ખાસ ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું, 11 મે 1998ના રોજ થયું હતું પરમાણુ પરીક્ષણ. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની પરાક્રમ અને ક્ષમતાઓ સમગ્ર વિશ્વને બતાવી. સોમનાથની ધરતી પરથી પીએમ મોદીએ પોખરણ પરમાણુ પરીક્ષણ એટલે કે ઓપરેશન શક્તિની સફળતા બદલ પાઠવ્યા અભિનંદન. આક્રમણકારો અને લૂંટારુઓએ વારંવાર સોમનાથ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. દરેક વખતે ફરીથી રાખમાંથી ઊભું થયું હતું મંદિર. સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસ પર નૌતમ સ્વામીનું નિવેદન. સોમનાથ એ માત્ર પથ્થરનું સ્થાપત્ય નથી, ભારતની અસ્મિતા અને સાંસ્કૃતિક ચેતનાનું છે જીવંત સ્મારક. સરદાર પટેલના દ્રઢ સંકલ્પ અને ભગીરથ પ્રયાસોથી પ્રકાશી રહ્યું છે આદિ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરમાં વિરાસતના 75 વર્ષની ઉજવણી. અમૃત મહોત્સવના પાવન પ્રસંગે સાવરકુંડલાની માતૃશક્તિ સોમનાથ મહાદેવના દર્શને. ભોળાનાથના જયઘોષ સાથે બસમાં ગીતો ગાતા બહેનો પહોંચ્યા સોમનાથ. પેટ્રોલ ડીઝલની બચત મુદ્દે પ્રધાનમંત્રીની અપીલને અમદાવાદીઓએ આવકારી. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરી હતી અપીલ. એક પગલું દેશ માટે જેવા સંદેશ સાથે વ્યક્તિગત વાહનોના ઉપયોગ ઘટાડવા કર્યું આહવાન. 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની પીએમ મોદીની અપીલને લઈ સુરતના જ્વેલરી ઉદ્યોગમાં મિશ્ર પ્રતિસાદ. વેપારીઓ આ નિર્ણયને લાંબા ગાળે માની રહ્યા છે દેશહિતમાં. લોકો જૂના સોનાના રિસાયકલિંગ અને રીડિઝાઇન તરફ વળશે તેવું અનુમાન. વડોદરામાં પ્રધાનમંત્રી મોદી કરશે સરદારધામ 3નું લોકાર્પણ. પ્રધાનમંત્રીનું સોનાથી ઘડેલા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી કરાશે સન્માન. પ્રધાનમંત્રીના હસ્તે 500 કરોડની વિદ્યા સહાય યોજનાનું થશે લોકાર્પણ. 150 કરોડના ખર્ચે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર થયું છે સરદારધામ. 2000 યુવક યુવતીઓ માટે બનાવાઈ છે હોસ્ટેલ. ભવિષ્યમાં રાજકોટ, સુરત અને મહેસાણામાં પણ સરદારધામ બનાવવાનું આયોજન. વારાણસીમાં સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કાશી વિશ્વનાથ મંદિરમાં કર્યા દર્શન પૂજન. વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી મંત્રોચ્ચાર સાથે બાબાના આશીર્વાદ લીધા. ઉત્તર પ્રદેશના કલ્યાણ માટે કરી પ્રાર્થના. સોમનાથ મંદિરના 75મા પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ નિમિત્તે દિલ્હીમાં વિશેષ આયોજન. ચાંદની ચોકના ગૌરીશંકર મંદિરે સોમનાથ પર્વની ઉજવણી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૌરીશંકર મંદિરે પૂજા અર્ચના કરી સોમનાથ પર્વમાં લીધો ભાગ. બનાસકાંઠામાં ખેતરમાં રીંછ દેખાતા ફફડાટ. જગાણા ગામની સીમમાં બનાસ ડેરીની બાજુમાં રીંછ દેખાયું. ખેતરમાં અચાનક રીંછ દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો. રીંછને ખેતરમાંથી ભગાડવા સ્થાનિકોએ ફોડ્યા ફટાકડા. સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાનું રિકન્સ્ટ્રક્શન. જાહેરમાં આરોપી શિવા પાસે મંગાવાઈ માફી. 1.25 લાખ રૂપિયાની ખંડણીનો નોંધાયો હતો ગુનો. તાજેતરમાં જેલમાંથી છૂટેલો શિવા ઝાલા સીસીટીવીથી પોલીસી હલચલ પર રાખતો હતો નજર. વડોદરાના ગોત્રી ગાર્ડનમાં યુવતી પર હુમલાનો આરોપ. લગ્નનો ઇનકાર કરતા વિધર્મી યુવકે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ. છેડતી કરનાર યુવકને લોકોએ ચખાડ્યો મેથીપાક. બનાવ બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. સુરતમાં એકા ડબલના લોભમાં કરોડોની ઠગાઈનો પર્દાફાશ. 2 આરોપીની ધરપકડ. 54 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 250થી વધુ લોકોને ઠગ્યા. એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગની આડમાં ચાલતું હતું બીજી વેલ્થ શેરિંગનું નેટવર્ક. ઉત્તર પ્રદેશના હરદોઈમાં કાળમુખી સાબિત થઈ ઈંટોની ભઠ્ઠી. ઈંટોના ભઠ્ઠાના ખાડામાં ડૂબી જવાથી 2 માસૂમ ભાઈ બહેનોના મોત. 2 બાળકોના મોતથી પરિવારમાં માતમ. ઘટનાને લઈ પોલીસે હાથ ધરી તપાસ. મોરબીના વિશીપરા વિસ્તારમાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ. તાબડતોબ ફાયરિંગથી ખળભળાટ. સાજીદ જેડા અને તેના સાગરીતોએ ગાડીઓમાં આવીને પહેલા ધમકી આપી, બાદમાં બાલાજી હોટલ નજીક કર્યો તાબડતોબ ગોળીબાર. સાજીદ જેડાએ ફાયરિંગ કરતા 3 લોકો થયા ઘાયલ. અલી કટિયા, સલીમ પઠાણ, શાહરૂખ પઠાણને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી શરૂ કરી શોધખોળ.
પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટમાંથી ચોરાયું હતું મંદિરના દાનનું સોનું. 100 થી વધુ ફૂટેજ ખંખેર્યા બાદ રીડો ગુનેગાર આવ્યો પોલીસના સકંજામાં. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરત રેલવે પોલીસમાં નોંધાયેલા છે 3 ગુના. સુરત રેલવે સ્ટેશન પર સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો. ભુજ બાંદ્રા એક્સપ્રેસના મુસાફરનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટની ચોરી. લિફ્ટમાં જ ભીડનો લાભ લઈ તસ્કરોએ ખિસ્સું સાફ કર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં 45 લાખનો મુદ્દામાલ કર્યો રિકવર. 1.47 કરોડના ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં મોટો ખુલાસો. અમદાવાદથી સાયબર ઠગ ઝડપાયો. આરોપીએ નકલી સીબીઆઈ અધિકારી બની વેપારીને ડરાવ્યો. આરબીઆઈ વેરિફિકેશનના બહાને કરોડો રૂપિયા કરાવ્યા ટ્રાન્સફર. દેશભરમાં નોંધાયેલી છે 12 ફરિયાદ. અમદાવાદના સરદારનગરમાં લૂંટ વિથ મર્ડરનો મુખ્ય આરોપી ઝડપાયો. એકલા રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસીને કરી હતી હત્યા. 2.50 લાખ રોકડ અને દાગીના લઈને ફરાર થયેલા 3 આરોપીઓની અગાઉ થઈ ચૂકી છે ધરપકડ. સુરતના કામરેજના બાપા સીતારામ ચોક વિસ્તારમાંથી ઝડપાયું કૂટણખાનું. એમજી કોમ્પ્લેક્સના 3જા માળે આવેલા વેલનેસ સેન્ટરમાં ચાલતા ગોરખધંધા પર દરોડા. 5 બાંગ્લાદેશી મહિલા અને 6 ગ્રાહકો ઝડપાયા. કામરેજ પોલીસે હાથ ધરી કાર્યવાહી. અપહરણ અને પોક્સોના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો. સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં 2 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ. લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતી સગીરાનું કર્યું હતું અપહરણ. ગુજસેલ એરપોર્ટ અને શાળાને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો. સાયબર ક્રાઇમે અમદાવાદના બિઝનેસમેન ભાવેશ પટેલની કરી ધરપકડ. અંગત અદાવતમાં પોતાના જ મેલ આઈડીથી શાળા અને એરપોર્ટને ઉડાવી દેવાની આપી હતી ધમકી. બનાસકાંઠામાં ખોરાક ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. ડીસાની 3 પેઢીઓમાં ઘીના નમૂના લઈ કરી તપાસ. વગર પરવાનગીએ ચાલતી ડેરી પર બોલાવી તવાઈ. તંત્રએ 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો. ઉત્તર પ્રદેશના હાપુડ પોલીસની મોટી કાર્યવાહી. મહારાણા પ્રતાપ જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર ઝડપાયા. 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી. પાલનપુરના ગઠામણ ગામના કબ્રસ્તાનમાં અન્ય મુસ્લિમોની દફનવિધિ ન કરવા દેતા વિવાદ. અન્ય સમાજની મૃતક દીકરીને કબ્રસ્તાનમાં દફનાવતા મોમીન સમાજના લોકોએ કર્યો વિરોધ. સ્થાનિકોએ અપશબ્દ બોલતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. વલસાડમાં અબ્રામામાં રહેતા બ્રાહ્મણ પરિવારે કરી સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ. નશેડી પુત્રના અસહ્ય ત્રાસથી માનસિક રીતે કંટાળી ગયેલા પરિવારનો અંતિમ નિર્ણય. કલેક્ટર કચેરીએ પહોંચીને કરી રજૂઆત. નાનો પુત્ર નશો કરી ઘરે આવતો હોવાનો અને પરિવારને ત્રાસ આપતો હોવાનો આરોપ. મોટા પુત્રએ માતા પિતા અને બહેનની ચિંતાના કારણે નથી કર્યા લગ્ન. તો પુત્રી જન્મથી જ દિવ્યાંગ. કંટાળી ગયેલા પરિવારની ઈચ્છા મૃત્યુની માંગ. 8 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા થાઇલેન્ડના પૂર્વ પીએમ થાકસીન શિનાવાત્રા. સમર્થકોએ ગુલાબથી કર્યું ભવ્ય સ્વાગત. પૂર્વ પ્રધાનમંત્રી થાકસીનને ભ્રષ્ટાચારના કેસમાં થઈ હતી સજા. જેલની બહાર લાગ્યા વી લવ થાકસીનના નારા. સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો હવે સત્રના અંતે થશે નિવૃત્ત. રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. અગાઉ મહિનાની છેલ્લી તારીખે અપાતી હતી નિવૃત્તિ. એચટાટ અને મુખ્ય શિક્ષકોને નવા નિયમોનો મળશે લાભ. મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટને નવી ગતિ. મુખ્યમંત્રી મોહન યાદવે 2 માદા ચિત્તાઓને ખુલ્લા જંગમાં છોડી. CCV 2 અને CCV 3 ચિત્તાઓને મુક્ત કર્યા. રાજ્યમાં ચિત્તાઓની સંખ્યા વધીને 57 થઈ. સહકારી મંડળીઓમાં કસ્ટોડિયન અને તપાસ અધિકારીઓ માટે નવી માર્ગદર્શિકા અમલમાં. સહકાર રજિસ્ટ્રારનો માસ્ટર પરિપત્ર અમલમાં. નિવૃત્ત અધિકારીઓ અને અનુભવી વકીલોને મળશે તક. ગેરલાયક ઉમેદવારોની ભલામણ કરનાર સ્ટાફ સામે થશે કાર્યવાહી. 7 જૂને યોજાશે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા. રાજ્ય પરીક્ષા બોર્ડે મુખ્ય પરીક્ષાની તારીખ કરી જાહેર. પ્રિલિમિનરી પરીક્ષા બાદ 1332 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક. શૈક્ષણિક લાયકાત અને અનુભવની ચકાસણી બાદ મળશે અંતિમ મંજૂરી. ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર. વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી. ભસ્મ આરતીના દર્શન કરી ભક્તો થયા ધન્ય. મહાકાલેશ્વરના ચરણોમાં શીશ નમાવવા દેશ વિદેશથી પહોંચ્યા શ્રદ્ધાળુઓ.